શ્રી નારાયણ કવચ. નારાયણ કવચની શરૂઆત પહેલાં ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ તે 11 વાર બોલવું. શ્રી નારાયણ કવચ. પરીક્ષિત રાજા પૂછે છે, હે મુનિ, નારાયણ કવચથી રક્ષાયેલા ઇન્દ્રે પોતાના શત્રુના સૈનિકોને તેમના વાહનો સહિત રમત રમતા હોય તેમ જીતીને ત્રિલોકની લક્ષ્મી ભોગવી. તે નારાયણ નામનું કવચ મને કહો. વળી તેનાથી રક્ષાયેલા ઇન્દ્રે આતતાયી શત્રુઓને કેવી રીતે જીત્યા તે પણ કહો. શ્રી સુખદેવજી કહે છે, પુરોહિત તરીકે સ્વીકારેલા વિશ્વરૂપે ઇન્દ્રને જે વચન કહ્યું તે પણ હું કહું છું, તો તું એક ચિત્ત સાંભળ. વિશ્વરૂપ કહે છે, જ્યારે ભય જણાતો હોય ત્યારે હાથ પગ ધોઈ, આચમન કરી, પવિત્રી પહેરીને ઉત્તરાભિમુખે બેસી અષ્ટાક્ષર તથા દ્વાદક્ષાર મંત્રથી અંગન્યાસ કરી મૌન ધરી પવિત્ર થઈને નારાયણ કવચ ધારણ કરવું. ઓમ નમો નારાયણ એ અષ્ટાક્ષર મંત્રના પ્રણવથી ઓમયુક્ત એક અક્ષરનો ક્રમવાર 2 પગ, 2 ઘૂંટણ, 2 સાથળ, પેટ, હાથ અને હાથની 4 આંગળીઓ એમ 8 અંગનો ન્યાસ કરવો અને ઉલટા ક્રમથી મસ્તક વગેરે 8 અંગમાં એક એક અક્ષરથી ક્રમવાર ન્યાસ કરવો. તે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા દ્વાદક્ષાર મંત્રથી જમણા હાથની તર્જનીથી ડાબા હાથની તર્જની સુધી 8 અક્ષરનો ન્યાસ કરવો અને બાકીના 4 અક્ષરથી અંગૂઠા આદિ અંશ સુધી ન્યાસ કરવો. ઓમ વિષ્ણવે નમઃ આ 6 અક્ષરના મંત્રના એક એક અક્ષરથી ઓમકારથી હૃદય, વિકારથી મસ્તક, શકારથી ભ્રુકુટીની વચ્ચે, અણકારથી શિખા, વેકારથી નેત્રો અને મકારથી શરીરની સંધિઓમાં ન્યાસ કરવો. આમ મંત્રમૂર્તિ થયેલા જ્ઞાનીએ અસ્ત્રનું ધ્યાન કરી અસ્ત્રાશય ફટ એવા વિસર્ગ સાથે સર્વ દિશાઓમાં જળ છાંટવું. પછી ધ્યાનયોગ્ય ઐશ્વર્યાદિક 6 શક્તિવાળા અને વિદ્યા, તેજ અને તપરૂપ મૂર્તિવાળા પરમાત્માનું ધ્યાન ધરીને નીચે પ્રમાણે નારાયણ કવચનો પાઠ કરવો. શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય, પાશને ધારનાર, ગરુડની પીઠ પર ચરણ ધરનાર, 8 હાથમાં 8 આયુઓ ધારણ કરનાર અને અષ્ટસિદ્ધિ શ્રીહરિ રક્ષા કરો. મત્સ્ય ભગવાન જંતુઓ અને વરુણ પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક વામન રૂપ ધરનાર ભગવાન સ્થળમાં મારી રક્ષા કરો. જેના અટ્ટહાસ્યથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભણીઓના ગર્ભ પડી ગયા હતા તેવા નૃસિંહ ભગવાન દુર્ગ, વન અને યુદ્ધભૂમિમાં મારી રક્ષા કરો. યજ્ઞરૂપ વરાણ જેમણે પોતાના ધ્રાડથી પૃથ્વીને રસાતળમાંથી બહાર આણી તે મારા માર્ગમાં રક્ષા કરો. અર્ધિકૂટ પર્વતના શિખર પર પરશુરામ તથા પ્રવાસમાં ભરતના મોટા ભાઈ લક્ષ્મણ સહિત રામ મારી રક્ષા કરો. ઉગ્ર ધર્મ અને પ્રમાદથી નારાયણ મારી રક્ષા કરો. નિંદાથી નર ભગવાનને યોગ ભ્રષ્ટ થતા યોગેશ્વર દત્તાત્રેય મારી રક્ષા કરો. ત્રણેય ગુણોના સ્વામી ભગવાન કપિલ કર્મબંધનથી મારી રક્ષા કરો. કામદેવથી સંત કુમારો મારી રક્ષા કરો. દેવના પ્રમાણ ન કરવાના અપરાધથી મારું રક્ષણ કરો. ભગવાનની પૂજામાં જે કંઈ વિઘ્ન વળે તેમાંથી દેવર્ષિ નારદ મારી રક્ષા કરો અને બધા નરકોથી કૂર્મ ભગવાન મારી રક્ષા કરો. અયોગ્ય ખોરાકથી ધન્વંતરી ભગવાન રક્ષા કરો. કામ ક્રોધાકીના ભયથી જીતેન્દ્રિય ઋષભદેવજી રક્ષા કરો. લોકાપવાદથી બલભદ્રજી અને ક્રોધાવશે સર્પણ ગણોથી શેષનાગ ભગવાન મારી રક્ષા કરો. અજ્ઞાનથી વેદવ્યાસ મારી રક્ષા કરો. પાંખડીઓથી બુદ્ધ ભગવાન મારી રક્ષા કરો. કાળના મળરૂપ કલીથી કલ્કી ભગવાન રક્ષા કરો. પ્રાંતકાળમાં ગદા વડે કેશવ મારી રક્ષા કરો. સ્યાયકાળમાં વેણુધારી ગોવિંદ અને પરોઢિય ઉદાત્ત શક્તિવાળા નારાયણ તેમજ મધ્યાહ્ને ચક્રધારી વિષ્ણુ મારી રક્ષા કરો. સાંજે મધુદૈત્યને મારનાર સારંગપાણી મધુસૂદન મારી રક્ષા કરો. સાયંકાળે 3 ધામવાળા માધવ, પ્રદોષકાળમાં ઋષિકેશ ભગવાન મારી રક્ષા કરો. મધ્યરાત્રે પદ્મ ભગવાન મારી રક્ષા કરો. ઢળતી રાત્રે શ્રી વત્સચિહ્નધારી ભગવાન મારી રક્ષા કરો. ઉંસકાળસે ખગડધારી જનાર્દન અને સંધ્યા સમયે કાળમૂર્તિ ભગવાન મારી રક્ષા કરો. પ્રભુ પ્રેરણાથી ફરતા
પ્રલયાગ્નિ, ક્ષમ, તીક્ષ્ણ ધારવાળા ચક્ર, વાયુવાળા અગ્નિથી જેમ સૂકું ઘાસ બળીને ભસ્મ થાય તેમ અમારી શત્રુસેનાને ભસ્મ કર. વજ્ર જેવા સ્પર્શવાળી અગ્નિકણોથી જરાવતી ગદાનું તું પ્રભુને પ્રિય છે. તું કુષ્મકાંડ, વૈનાક્ય, યક્ષ, રાક્ષસ, ભૂત, ગ્રહોને તું પીસી નાખ અને શત્રુઓના ચૂરેચૂરા કર. હે પંચજન્ય શંખ, શ્રીકૃષ્ણને તને ફૂંકીને ભયંકર શબ્દ કરે છે અને તેનાથી શત્રુઓના હૃદય કંપે છે. પંચજન્યનું તું રાક્ષસ, રુદ્રગણ, પ્રેત, માતૃ, પિશાચ, બ્રહ્મરાક્ષસ અને બીજા ઘોર દ્રષ્ટિવાળાને દૂર કર. તે તીક્ષ્ણ ધારવાળી તલવાર પ્રભુથી પ્રણાઈને તું મારા શત્રુઓનું છેદન કર. સેકંડો ચંદ્ર જેવા મંડળ સમાન ઢાલ, તું પાપી શત્રુઓની આંખ ઢાંકી દે અને પાપ દ્રષ્ટિવાળાની પાપ દ્રષ્ટિ હરી લે. ગ્રહો, કેતુ, મનુષ્યો, સર્પો, વાઘ, ભૂતાદિ પાપ સમૂહથી થતો ભય અને કલ્યાણમાં વિઘ્ન કરનારા ભયો ભગવાન નામરૂપ અસ્ત્રથી સત્વરે નાશ પામે. વૈદિક સ્ત્રોતોથી સ્તુતિ કરાયેલા વેદમૂર્તિ અને સમર્થન ગરુડ ભગવાન સાથે વિશ્વાસ અને ભગવાનના વાહન બધા દુઃખોથી મારી રક્ષા કરો. ભગવાનના નામ, રૂપ, વાહન, આયુધ તે સર્વ દુઃખોથી મારી રક્ષા કરો અને બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણની ભગવાનના પાર્ષદો રક્ષા કરો. બધું જગત ભગવાનનું સ્વરૂપ છે. તે સત્ય હોય તો તે સત્ય વડે બધા ઉપદ્રવ નાશ પામો. ભગવાન અભેદ દ્રષ્ટિવાળાની દ્રષ્ટિએ અભેદ છે, છતાં સ્વેચ્છાએ આભૂષણ, આયુધ, લિંગ, શરીર તથા અવતારો ધારણ કરે છે. તે સત્ય પ્રમાણથી સર્વવ્યાપી ભગવાન હરિસ્વર્વ રૂપે સર્વત્ર સદા મારું રક્ષણ કરો. શ્રી નૃસિંહ નામના ઉચ્ચારથી જળ, વાયુ, અગ્નિ આદિનો પ્રભાવ પોતાના તેજથી દૂર કર્યો છે. એવા લોકોના ભયને દૂર કરનાર ભગવાન નરસિંહ સર્વત્ર ચોતરફથી મારી રક્ષા કરો. વિશ્વરૂપ કહે છે, હે ઇન્દ્રે, જે નારાયણ કવચ મેં તને કહ્યું તે ધારણ કરવાથી અસુરોના અધિપતિઓને થોડા શ્રમે જીતી શકીશ. આ કવચ ધારણ કરનાર મનુષ્ય જેને નેત્રથી જુએ છે અથવા પગથી સ્પર્શે તે તરત જ ભયમાંથી મુક્ત થાય છે. આવા કવચ ધારણ કરનારને રાજા, ચોર, ગ્રહ, રોગાદિથી કદીય ભય થતો નથી. પૂર્વ કૌશિકે આ કવચ ધારણ કરી યોગધારણા વડે મરુભૂમિમાં પોતાનો દેહ છોડ્યો હતો. એક વખત પોતાની સ્ત્રીઓથી વીંટળાયેલા ગંધર્વપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને જ્યાં કૌશિકે દેહ છોડ્યો હતો ત્યાં આવ્યો. તે સ્થાનનું ઉલ્લંઘન કરવાથી વિમાન સહિત ઊંધે માથે નીચે પડ્યો હતો અને વાલખિલ્યના કહેવાથી તે બ્રાહ્મણના અસ્થિ ભેગા કરી પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદીમાં પધરાવી સ્નાન કરી આશ્ચર્ય પામતો પોતાના ઘરે આવ્યો. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, યોગ્ય સમયે ભક્તિપૂર્વક આ કવચને સાંભળે અથવા ધારણ કરે તેને સર્વ પ્રાણીઓની વંદન કરે અને ભયમાંથી મુક્ત થાય છે. ઇન્દ્રે આ કવચ વિશ્વરૂપ પાસેથી શીખીને યુદ્ધમાં અસુરોને જીતી 3 લોકની લક્ષ્મી ભોગવી.